પ્રકરણ 20 દક્ષિણેશ્વરમાં શ્રી શારદામણી દેવી. શ્રી રામકૃષ્ણ ભૈરવી બ્રાહ્મણીને સાથે લઈને જ્યારે હવાફેર કરવા કામારપુકુર પોતાને ઘેર ગયા હતા ત્યારે શારદામણી દેવીને તેમના પિયર જયરામ વાટીથી તેડાવી લીધા હતા. એ વખતના તેમના સાંસારિક જીવનની આછી ઝાંખી આપણે અગાઉ કરી ગયા છીએ. શ્રી રામકૃષ્ણની સમીપ રહેતા એ વિશુદ્ધ સરળ હૃદયા કિશોરવયની પત્નીને કેવો આનંદ થતો હતો તેનું દર્શન પણ થોડુંક આપણે કર્યું છે. કેટલાક મહિનાના એ સુખમય ગૃહવાસ પછી શ્રી રામકૃષ્ણ પાછા દક્ષિણેશ્વર ચાલ્યા ગયા અને પતિ સાનિધ્યના સુખની આનંદમય અવસ્થાનો અનુભવ કરતા કરતા શારદામણી દેવી પણ પિતૃગૃહે પાછા ગયા હતા. એ આંતરિક સુખની અનુભૂતિથી એમનું માનસ આશ્ચર્યકારક રીતે પરિવર્તન પામ્યું. એમના હૈયામાં પ્રાણી માત્ર પ્રતિ અદમ્ય દયાભાવ પ્રગટ્યો. સંસારની સ્થૂળ અગવડો કે કોઈ સગાનું તિરસ્કારપૂર્ણ આચરણ પણ એમની માનસિક શાંતિને ક્ષુબ્ધ કરી શકતા નહીં. પિતાને ઘેર જયરામ વાટીમાં ભાઈ ભાંડુઓની તથા સ્વજનોની હોંશે હોંશે એ સંભાળ લેતા. સેવા ઉઠાવતા, ઘરકામ કરતા, પણ વચ્ચે વચ્ચે એમની માનસ દ્રષ્ટિ દોડી દોડીને દક્ષિણેશ્વરની દુનિયામાં જઈ પહોંચતી હતી. કેટલીય વાર એમને શ્રી રામકૃષ્ણના દર્શન કરવાની અને એમના સાનિધ્યમાં રહેવાની ઈચ્છા પ્રબળ થઈ આવતી, પરંતુ ધૈર્યપૂર્વક અને આશ્વાસન આપતા કે હે જીવ, યોગ્ય સમયે દેવતા જરૂર તને દક્ષિણેશ્વર બોલાવી લેશે. ક્યારે એ સમય આવે એની ચાતકની પેઠે રાહ જોતા. શારદામણી દેવી જયરામ વાટીમાં દિવસો નિર્ગમન કરવા લાગ્યા.